રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોનો વિરોધ. ભાવનગર હાઈવે પર આવેલ માંડડુંગર ગામ નજીક વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ હાઈવેને કર્યો ચક્કાજામ. રોડામાં આવતો વિસ્તારમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં સુવિધાઓ મળતી નથી. છેલ્લા 10 વર્ષથી રોડ રસ્તાઓનો અભાવ. ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ધ્યાન આપે. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા. મારું નામ અમીરભાઈ લક્ષ્મણભાઈ અમારે સમસ્યા ભાઈ 5 વર્ષથી આ સોસાયટીની રજૂઆત માટે હું ધારાસભ્યને રજૂઆત કરી, સંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી. કોઈ પણ એમ ન કે અમે આ કામ કરી છે. અત્યારે પરિસ્થિતિ આ સોસાયટીની એવી છે કે રિક્ષા વાળો અંદર જવા નથી માંગતો. આ સમસ્યા લઈ અને આજે અમે રોડ રસ્તા બંધ કરીને ફરી કલેક્ટરને અને આ સરકારને જાગૃત કરી છે કે ભાઈ હવે અમને આ સોસાયટીના બધા કામ અમારા કરી દો. આ અમારી રજૂઆત છે. હવે અમે કલેક્ટરે જઈને કહી જવાના છે. કોઈ પણ વેરાવાળાને કહી કે અમારા નથી આવતું, ગ્રામ પંચાયતને કહી કે અમારા નથી આવતું, જિલ્લા પંચાયત કરી નથી, અમારે જવું ક્યાં? અમે મુખ્યમંત્રીને કહેવા માંગી છે કે તમે જોવો સોસાયટીની હાલત અમારી શું છે. આટલી અમારી રજૂઆત છે. તમારું નામ? મારું નામ બાબુભાઈ કોલાભાઈ મોલિયા. હું સરપંચ છું મૈકા ગામનો અને મૈકામાં મારે આ બીજી સ્ટમ્પ છે. હવે આ 20 વર્ષથી આ સોસાયટીઓ થયેલી છે અને આ સોસાયટીઓ જે બધા મકાન કરી અને આ બધું રોડામાં આવે. કોઈ રાજીનામા દીધા નથી. મારી સોસાયટી મૈકાની અંદર મારે પંચાયતમાં સોસાયટી કંઈ બોલતી નથી. પંચાયતમાં આ લોકો એમ કે ભાઈ તમે અમને આ કરજો તે કરજો. હવે અમે આ બધું આવે છે રોડામાં. રોડાવાળાને અમે જાણ કરી તો રોડાવાળા એમ કે છે કે મારી પાસે ગ્રાન્ટ નથી, અમારી પાસે ગ્રાન્ટ નથી. તો એની પાસે ગ્રાન્ટ ન હોય તો આ પંચાયત પાસે આવડી મોટી ગ્રાન્ટ ક્યાંથી હોય? એક મકાન જે 60 વારનું એક મકાન બને તો રોડાવાળા એની પાસેથી 35,000 ઓછામાં ઓછા લે છે. તો રોડાવાળા આ પૈસા લે છે તો આ ગ્રાન્ટ એ ભેગી કરે છે અને આમાં એક પણ કઈ કામ કરતા નથી અને ખાલી બહુ રજૂઆત કરી ત્યારે ભૂગર ગટર નાખી છે. અત્યારે રોડ રસ્તામાં હલાય એમ નથી, પછી લાઇટ નથી, પાણીની સુવિધા નથી. મારા ગામની અંદર ભૈકાની અંદર પણ પાણીની સુવિધા નથી. અમે બોર આધારિત થઈ. બીજા નંબરમાં કે પંચાયતમાં કોઈ ચોપડે બોલતું નથી એટલે મારે ગ્રાન્ટ આવે મારે આ લોકોને કરી શું દેવું? અને રોડાવાળા અધેરાત કરી ગયા છે. પબ્લિક આજ 20 વર્ષથી હેરાન થાય.